નવસારીમાં આવેલ જલાલપુર તાલુકાના વેસમા ગામે આવેલ પીએમ શ્રી હાજીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતો ભવ્ય રંગોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો। સમગ્ર શાળા પરિસર રંગીન સજાવટ અને આનંદમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા મુખ્ય મહેમાન શ્રી લિયાકત અલી સૈયદના ઉષ્માભર્યા સ્વાગતથી કરવામાં આવી હતી। મુખ્ય મહેમાને પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે અને શાળામાં મળતા સંસ્કાર અને શિક્ષણ જ દેશને મજબૂત બનાવે છે। શાળામાં શૈક્ષણિક વર્ષ દરમિયાન ચિત્રકલા, વક્તૃત્વ, સંગીત, રમતગમત અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવના હસ્તે ઝળહળતી ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। સાથે સાથે અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા। રંગોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, લોકનૃત્ય અને નાટિકાઓની મનોહર રજૂઆત કરવામાં આવી હતી। રંગબેરંગી પોશાકમાં સજ્જ નાનકડા કલાકારોએ સ્ટેજ પર પોતાની પ્રતિમાનું અનોખું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ, નવસારી।